સુરતની કાપડ માર્કેટમાં લાગેલી આગ મુદ્દે બોલ્યા હર્ષ સંઘવી. હર્ષ સંઘવીએ કહ્યું, અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. આગ ઉપર થોડે ઘણે અંશે કાબુ મેળવવામાં આવ્યો હોવાની પણ વાત કરી. હર્ષ સંઘવીએ કહ્યું, મુખ્યમંત્રી પણ સતત વિગત મેળવી રહ્યા છે. સર્વપ્રથમ તો સુરત શહેર એ કપડાના નગરી તરીકે ઓળખાય છે અને શિવશક્તિ માર્કેટમાં જે અતિ ભયાનક આગ લાગવાના કારણે સુરત મહાનગરપાલિકાની તમામ ફાયરની ટીમ ઘટના સ્થળે તરત જ પહોંચી ગયેલી હતી. પરંતુ આગનું જે વિકરાલ સ્વરૂપ હતું તે જોઈને તાત્કાલિક રિલાયન્સ, આર્સેનલ મિત્તલ, અદાની અને આજુબાજુની જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા જે છે, ઇન્ડસ્ટ્રીઝની બી જેટલી બી ફાયરની ટીમ છે એને બી ત્યાં જ લગાડી લેવામાં આવેલ હતું. અને ખાસ કરીને દુકાનો બંધ હોવાના કારણે જે હમણાં જે મારી મિટિંગની અંદર જે પહેલી જે પ્રાથમિક માહિતી આવી છે એ પ્રકારે દુકાનો બંધ હોવાના કારણે એક પછી બીજી દુકાન, પણ છાપરાઓ જે આગળ બંધ હોવાના કારણે પાણી બી અંદર સુધી પહોંચાડવું બહુ તકલીફ પડી રહી હતી. પરંતુ આપ જોઈ શકો છો કે છેલ્લા 24 કલાકથી આપણી ફાયરની ટીમ બી ત્યાં ને ત્યાં જ છે અને બધા જ અધિકારીઓથી લઈને ચૂંટાયેલા પ્રતિનિધિ, મેયરથી લઈને સ્ટેન્ડિંગ ચેરમેન, બધા જ લોકો ત્યાં ને ત્યાં જ હાજર જ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ આગનો જે ભયાનક સ્વરૂપ હતો તો એને કંટ્રોલમાં લાવવું એ બહુ તકલીફ પડી રહી છે. પરંતુ હમણાં 2 કલાકથી એ આગને થોડું ઘણું કંટ્રોલમાં આવી છે એવું પ્રાથમિક માહિતીમાં આપ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ બી રિપોર્ટ માંગેલા હતા સૌ અધિકારીઓને અને આજુબાજુની જે કંઈ બીજી વ્યવસ્થા હોય તે બી, પરંતુ જેટલી જગ્યા ત્યાં ફાયરની ટીમ ઊભી રહી શકે એટલી જગ્યાઓ પૂરતી બંબાઓ અને બીજી જે કંઈ વ્યવસ્થાઓ છે એ કરી લેવામાં આવેલી હતી. આપ જોઈ શકો છો કે ફાયરના બી જવાનો એની અંદર ઘાયલ થયા છે અને અનેક તકલીફોની વચ્ચે બી તમામ લોકોને જોડે મળીને આ આગ કઈ રીતે કંટ્રોલમાં લાવી શકાય તેની પ્રક્રિયા ચાલુ છે. ખૂબ તકલીફવાળો સમય છે, કારણ કે આ વેપારી રાત દિવસ મહેનત કરીને અચાનક જે મહેનત કરતા હોય છે ને એના પરથી એમને પોતાનો આખો ઉદ્યોગ ઊભો કર્યો છે. એમાં અચાનક રાતોરાત આ તકલીફ આવી જાય એ તકલીફ સહેવાની બહુ તકલીફ છે. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોને બી ખૂબ મોટી તકલીફ પડી રહી છે, પણ એમને કઈ રીતે સહયોગી થઈ શકાય તે માટે રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે. તો સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના બની છે અને છેલ્લા 27 થી 28 કલાક થઈ ગયા. સતત ફાયર વિભાગની ટીમ કાર્યરત છે આગને કાબૂમાં મેળવવા માટે, પરંતુ આગ કાબૂમાં નથી આવી. બેઝમેન્ટથી બીજા માળ સુધી આગ કાબૂમાં આવી છે, પરંતુ ચોથા અને પાંચમા માળે હજુ પણ આગ ખૂબ જ વિકરાળ સ્વરૂપમાં છે.